नाथ प्यारे की जय। बोलिए श्री निजानंद स्वामी की जय। सदगुरु महाराज की जय। महाराजा छत्रसाल जो की जय। समस्त सुंदर साथ की प्रथम लागू दो चरण को धनिये न छुड़ायो क्यों। लाख तले लाल गया मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातन पलन वालों निरखूं नेत्रे मेरे जीव के जीवन। मेरे जीव के जीवन। बोलिए श्री प्राणनाथ प्यारे की। चारों निशान एक है और देखो कहे जो तीन। ईसा इमाम असराफिल जिन खड़ा किया झंडा दीन। जिन खड़ा किया झंडा दीन। ધામધણી કહી રહ્યા છે કે તમને ચાર નિશાનોની સમજ મેં આપી और देखो कहे जो तीन। અને હવે તમને હું ત્રણ નિશાનની વાત કરું છું. એ ત્રણ છે ઈશા, ઇમામ, અસરાફિલ. આ ત્રણ નિશાન છે. જીન ખડા કિયા ઝંડા દિન કે આ જે ત્રણના આવવાથી વાસ્તવિક ધર્મનો પ્રકાશ થયો અને એનો ઝંડો એને ગ્રહણ કરનાર પ્રત્યેક આત્માના દિલમાં ગણાઈ ગયો. ઝંડો જ્યાં જ્યાં શબ્દ આવે છે ત્યાં આપણી સુરતા તરત આપણા દિલ ઉપર જતી રહેવી જોઈએ. કોઈ સ્થાન ઉપર નહીં. झंडा गाड़ियों प्रेम को चहुदिस पियो पियो होए न जानो इस झुंड में कौन सुहागिन होए. 12મું પ્રકરણ છે અને એમાં ઝંડા દિન હકીકીનું પણ પ્રકરણ છે આખું. તો એ ઝંડો જે છે તે બ્રહ્મ સૃષ્ટિના દિલમાં અટલ ઈમાનનો ઝંડો છે. તો આપણે ગયા વખતે 3-4 નિશાનોની વાત તો નહોતી કરી, માત્ર એક નિશાનની ડિટેલ્સમાં વાત કરી હતી અને બીજા દાબતુલ અર્જની વાત કરી હતી. તો એ નિશાનોથી બિલકુલ ઉલટા સ્વભાવમાં જવું એટલે કે અંધકારમાંથી પ્રકાશમાં જવું. અને એ પ્રકાશ કરનાર માધ્યમો એ આ ઈશા, ઇમામ અને અસરાફિલ. એમની ઓળખ કરીએ એ પહેલા ચારે ચારનો આપણે રીકેપ કરી લઈએ કે પ્રથમ નિશાન હતું દાબ તુલ અર્જનું. એ એવું પ્રાણી મનુષ્યના રૂપમાં આકાર છે સૌનો મનુષ્ય. બ્રહ્મસૃષ્ટિએ પણ આકાર ધર્યો છે મનુષ્યનો જ. જીવસૃષ્ટિએ પણ એ જ ધર્યો છે, ઈશ્વરીય પણ એ છે. સર્વનો આકાર એક જ છે, પરંતુ એમના કોલ
ખ્યાલ અને હાલમાં અંતર છે. તો શિર છાતી, પીઠ ગીદડ, મુરગ ગરદન, હાથી કાન. શિર સિંગ તીખે, આંખે સુવર, એ કહ્યા મોહ આદમી બિના ઈમાન. જ્યાં સુધી આ આપણે પહેલું નિશાન ધ્યાનમાં ના લઈએ ત્યાં સુધી 5મા, 6ઠા, 7મા નિશાનમાં પગ ના મુકાય. શું કે છે? એ કહ્યા મોહ આદમી બિના ઈમાન. એટલે કે જે શ્રદ્ધાહીન મનુષ્ય છે, શ્રદ્ધાહીન કોણ છે? કે જે માયાવી પરિબળોથી પ્રભાવિત થઈ ભયભીત છે. ભયભીત છે માટે અહમ કેન્દ્રિત અસ્તિત્વ પર જ એનું ધ્યાન રહે છે અને એનાથી વિશાળ જે બ્રહ્માંડીય સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે, એના પર ધ્યાન રહેતું નથી. કારણ કે ભયભીત છે, અહમ કેન્દ્રિત છે, પ્રેમથી અલગ છે, માટે બેઈમાની દિલમાં આવવી એ સહજ છે, સ્વાભાવિક છે. એટલે ચહેરો મનુષ્યનો જ છે, પરંતુ ઈમાન નથી. બિના ઈમાન એટલે કોઈ એક એવું નહીં કે આ ઈષ્ટમાં શ્રદ્ધા નથી રાખતા કે ભગવાનમાં શ્રદ્ધા નથી રાખતા કે એવું નથી. એમ સૌથી પહેલા તો મેં કોણ, પોતાની અંદર શ્રદ્ધા નથી કે પોતે કોણ છે. એ બાબતને જ હજુ દ્રઢ નથી થઈ. એટલે આત્મ પહેચાન એ બહુ જ કેન્દ્રીય વિષય છે કે જે આપણને ઈમાનમાં જવા માટે પ્રેરે છે. શકલ તો મનુષ્યની જ છે. કહ્યા બીજું નિશાન હતું, કહ્યા દજ્જાલ અસવાર ગધે પર, કાના આંખ ન એક. એક જ તરફી દ્રષ્ટિ જેની હોય, જે સર્વ દ્રષ્ટિકોણથી બીજાના ઇમોશન્સમાં પોતાનો પગ મૂકી અને એને ફીલ ન કરે, બીજાના હૃદયની ભાવનાઓ ન સમજી શકીએ, બીજાના દ્રષ્ટિકોણને ન સમજી શકીએ, એને આપણી સમજમાં વણી લઈને ધીરે રહીને પછી આપણી સમજ જો મોટી હોય તો એને આનાથી ઉપર ઉઠાવવામાં આપણે સહયોગી તારે જ થઈ શકીએ, જ્યારે આપણી નજર એમની બીજાની નજરથી જોઈ શકે વસ્તુને. મેં બોલનું દ્રષ્ટાંત આપ્યું હતું ગયા વખતે કે 2 રંગનો બોલ હોય અને જે રંગ તમારી સામે રાખવામાં આવે એ રંગનો તમને બોલ દેખાય. બરાબર છે? તો એક આંખે કાનો હોવું એટલે કે કર્મકાંડ અને તરીકત, ઉપાસના, આ બે જે વિધિઓ, જે 2 પહેલા પગથિયા બતાવ્યા છે આપણા સાધનાના 4 પગથિયાઓમાંના 2 પગથિયાઓ, તો માત્ર 2 પગથિયાઓ સુધી સીમિત રહેવું એ એક આંખે કાના હોવું છે. અને જેમ જેમ સમજ વધે, ઇલ્મ આવે, જ્ઞાનમાં પ્રવેશ થાય, તો જ્ઞાનના પ્રદેશમાં એને અનંતતા દેખાય કે ઓહો હો, આ જ્ઞાન તો અનંત છે અને સતત વિકસિત થઈ રહ્યું છે, એટલે એને તો પકડાય એવું છે જ નહીં. પકડાય એવી ઘડી એક જ છે, આ પ્રેમ અને સેવાની ઘડી, કે જે ઘડીએ આપણે જેના પણ સંપર્કમાં આવીએ એને રીઝાવીએ. તો એ ધણીને રીઝાવવાનું જે કાર્ય જે છે એ પ્રાઇમરી બની જાય અને જ્ઞાનની હોડ જે છે દોડાદોડી, તે અનંતતાના સ્વીકારમાં ધણીના હુકમતે શિરોધાર્ય કરી કે વાંધો નહીં આવે, જ્યો જાનો ત્યાં રખો. અને ધણી તમે સમજાવશો એટલું સમજમાં આવશે. અને હુકમ જે તમારો જે છે એ પણ એવો છે કે ચાહે તો કોઈને સમજાવે છે, કોઈને નથી સમજાવતો, તો એનું કામ કરતો જશે. એટલે આપણે બિલકુલ ઓપન હાર્ટેડ રહીએ તો આપણી સર્વ દ્રષ્ટિ ખુલી જાય, સર્વ દિશામાંથી જોવાની ક્ષમતા વધે. અને એટલે
આ જ્યારે એક આંખે કાના હોય છે ત્યારે એ રાજ્યને જોવા દેતા નથી. સચ્ચિદાનંદ, અનંત અને અદ્વૈતની અનુભૂતિમાં આપણને પ્રવેશ કરવા દેતા નથી. હક્કો ન દેખે આંખ જાહેરી, રૂહ નજર ન બાતુન નેક. એટલે કે એની બાતિન એટલે કે માર્મિક એનો ધર્મનો મર્મ સમજાતો નથી, શબ્દનો મર્મ સમજાતો નથી અને શબ્દોમાં લોક થઈને સ્ટક થઈને રહે છે. કે ધની નજર ખોલો બાતન. રોજ આપણી પ્રાર્થનામાં સૌથી મોટી વસ્તુ આ માગણી આપણે કરીએ છીએ કે મારી નજરને તમે ફેરવો. એટલે દાબતુલર્જ જાહેરી નજરથી છૂટાડે આપણને, દજ્જાલની નજરથી છૂટાડે. ત્રીજી નજર હતી આપણે એ સૂર્યની વાત કરી કે કયામતના સમયે એટલે કે જાગણીના સમયે આત્મ જાગૃતિની એ પલમાં, એ ઘડીમાં, એ પલમાં મનુષ્યને પ્રકાશ વિનાનો સૂર્ય એના દિલ પર છવાઈ જશે અને પ્રકાશ વિનાનો સૂર્ય એ પશ્ચિમ દિશામાંથી ઉગશે. તો આ તો સંભવ નથી જાહેર રૂપમાં, પરંતુ જે લોકો સાંપ્રદાયિકતામાં ફસાયેલા છે કે મારા ધર્મની જ વિશેષતા અને એનાથી બહાર મારે કશું જોવાનું નથી, મારી સંસ્કૃતિની બહાર કશું જોવાનું નથી, તો જેટલો પણ માણસ એમાં એટલા પરિઘીમાં વર્તુળમાં રહે અને અક્ષરાતીતના જે કે સીમાતીત છે, અનંત છે એ અનંતમાં પ્રવેશે નહીં તો એ એનો અર્થ ગ્રહણ કરી શકે નહીં. એટલો અર્થ એટલો જ થાય છે આપણા સૌના માટે અને સૌ દુનિયાના પ્રત્યેક મનુષ્ય માટે કે કર્મકાંડને પ્રાધાન્ય આપવું એટલે પરમાત્માના વાસ્તવિક આદેશનો નકાર કરવો. એટલે અજ્ઞાન, ભ્રમ અને અશ્રદ્ધા નો જ આ સૂર્ય છે કે જે પ્રકાશ ન આપે. ફરીથી સાંભળો, અજ્ઞાન, ભ્રમ, અશ્રદ્ધા એનામય જ્યારે જીવન આપણે જીવી અને દુનિયામાં આપણી જાતને પ્રગટ કરીએ તો આપણે શું બન્યા? પ્રકાશ વિનાના સૂર્ય બની ગયા. બરાબર. જ્યારે ઔરંગઝેબનો સમય હતો ત્યારે મક્કાથી 4 વસિયતનામા આવેલા. વસિયતનામા એટલે શું? ઉત્તરાધિકાર પત્ર કે આ મારા પછી આ ઘટનાઓ આ રીતે બનશે, તને અધિકાર આટલો આટલો છે. આ ઉત્તરાધિકાર પત્રો જે આવ્યા એ મક્કાથી આવ્યા, હિન્દુસ્તાનમાં મોકલવામાં આવ્યા અને એમાં એવું કહેવાયું હતું કે એક ફરિશ્તો કુરાનની સફકત બરકત એટલે કે એનો મર્મ, એનો સાર, એનું એસેન્સ, એની અંદરનો રસકસ લઈને હિન્દુસ્તાન તરફ આવશે. એ ફરિશ્તો છે જેનું નામ એ લોકોએ જબ્રાઈલ કહ્યું છે, ગેબ્રાઈલ કહ્યું છે બાઇબલમાં. તો બાઇબલ, કુરાન, તોરામાં આ ત્રણેયમાં એ ફરિશ્તો છે. તો એ એક ફરિશ્તો આવશે કે જે પશ્ચિમ દિશામાંથી આવશે, મક્કાથી આવશે અને ક્યાં આવશે? હિન્દુસ્તાનમાં આવશે. હિન્દુસ્તાનનું તાત્પર્ય જાહેર રૂપમાં આપણે ભારત વર્ષ લઈએ, પરંતુ બાતિન રૂપમાં આપણું દિલ. ઓકે, આ વાત ધ્યાનમાં રાખજો. તો એ શું કરશે કે બરકત, એની અંદરની પોટેન્સી, એની ક્ષમતા, બીજમાંથી વૃક્ષ બનાવવા માટે બીજ પાવરફુલ જોઈએ ને, તો એને બરકત કહેવાય. સફકત, ઇશ્ક અને ઈમાન. તો કોઈકને આશીર્વાદ આપીએ તો એનું ફળ તરત ફલિત થાય, પણ દમદાર માણસ હોય આપનાર આશીર્વાદ તો એનો આશીર્વાદ પડે
પણ એનું એનું સેન્ટરિંગ ના હોય તો એ બીજાને શું આપવાનું? તો આ સફકત બરકત છે કે એની વાતમાં પણ દમ હોય, એના ઇન્ટેન્શનમાં પણ દમ હોય, અને એના પોતાને પણ એ પોતે સેલ્ફ આત્મકેન્દ્રિત પરમાત્મા કેન્દ્રિત થઈને એ ભાવનાને એ પ્રગટ કરતો હોય. તો એને એને એ પ્રેમ મૂલક ના હોય. જો એ પ્રેમ કેન્દ્રિત હોય તો જ એ માયાના પરિબળોને હટાવી શકે. અને જો પ્રેમ કેન્દ્રમાં ના હોય, ભય, અહંકાર, આ બધું ચિંતા, આ બધું જો કેન્દ્રમાં હોય તો એ એનો પ્રભાવ ન પાડી શકે. અને ઈમાન, ઈમાન કોના અંદર? એ કદી એવું ના કે મારી બરકત અને સબકત ત્યાં થઈ રહ્યું છે. એ શું કે ઉપર વાળો જે કરે છે, આ રાજ્ય કરે છે, રાજ્ય તમે મારી પાસે મોકલ્યા છે, તમને આ દોરો તમને બનાવીને આપું છું, રાજ્યને સોંપો, રાજ્યને પ્રાર્થના કરો. આમ જેમ કરીને કે તો એનો દોરો કદાચ કામ કરે. પણ એટલે ઈમાન આ બાબતનો કે પોતાના અહમની અંદર ઈમાન નહીં, પરંતુ ઈમાન એ સ્ત્રોતની અંદર, જે સચ્ચિદાનંદ અનંત અદ્વૈતનો સ્ત્રોત છે, એના અંદરનો આપણો વિશ્વાસ, એનો આપનારનો, અને જેવો આપનારનો તેવો લેનારનો જ્યારે બને ત્યારે તો એનું કામ થાય. રિસીવર જ ના હોય તૈયાર, પાત્ર પણ ના હોય તૈયાર, તો શું થવાનું હતું? તો ઔરંગઝેબને આ પહેલો વસિયતનામું મોકલવામાં આવ્યું, તો એમાં એને આ વાત કહેવામાં આવી, પણ રિસીવર જ નહોતો, એ તૈયાર જ નહોતો. થાય શું? પડી રહ્યું આપણા સૌના માટે. આપણે હવે દાવો લઈએ છીએ ને, આપણે દાવેદાર છીએ, તો એ આપણે હવે એને આ એ બીજને એમાંથી વૃક્ષ બનાવી એના ફળ સ્વયં ખાઈ અને બીજાને વેચવાનો આ સમય છે. તો આ ફરિશ્તો જે છે તે આ કુરાનની સબકત બરકત લઈને આવ્યો, અને એને એ એવા દિલની અંદર આવ્યો કે જેના દિલની અંદર પરમાત્માની બેઠક થઈ હતી, જેને આપણે કહીએ છીએ ઇમામ મહેદી. બરાબર? એટલે પ્રાણનાથજી, જેમને ઇમામ મહેદીનો ખિતાબ આપણે આપીને આપણે ઓળખીએ છીએ, અને એમને એમના દિલને પરમાત્માનું ધામ બનાવ્યું, એનાથી રંગી દીધું, અને એ રંગનો રસ કસ આપણને સૌને રંગી રહ્યા છે. તો મહેદી તો રંગ આપે, તો એ આપી રહી છે. તો એને રિસીવ કર્યું, જે પશ્ચિમમાંથી આવેલી, જે પૂર્વમાં આવી, એ ક્યાં આવી? હિન્દુસ્તાનમાં. જાહેર રૂપમાં તો એના લખેલું પેલા આવી મળ્યું, પણ જે બીજું પાત્ર હતું મિહિરાજજીનું, એ રિસીવર હતું. અહીંયા એક રિસીવર નહોતું. તો એક તરફ ઔરંગઝેબ છે, બીજી તરફ શ્રીજી છે. બરાબર? એ રિસીવ કરનાર છે, તો એ લાઈફમાં આવી ગયા, અને એને રિસીવ કર્યું, અને એનો રંગ સૌને આપ્યો. ઇમામ એટલે લીડર. જે લીડર હોય, નેતૃત્વ ધારણ કરતો હોય, એને લીડર કહેવાય. અને લીડર એ એની અંતરની અંદર બિરાજમાન થયેલા દિવ્ય ક્વોલિટીઝ, જે લક્ષણો છે, ગુણ જે છે, એ ચરિત્ર છે એનું, એ ચરિત્ર જ્યારે એ બહાર વેલાવે અને પ્રગટ કરે, એનો રંગ દેખાડે બહાર, અને સૌને રંગી દે, એ મહેંદી. બરાબર? હવે જ્યારે એ જ્ઞાન આવ્યું, ત્યારે રિસીવરમાં ઔરંગઝેબ એકલો નહોતો, પરંતુ એની આજુબાજુ શરીયતના ની પૂરી કેબિનેટ હતી, મુલ્લાઓની, જે જ્ઞાની ઇલ્મીઓ કહેવાય, એની આખી કેબિનેટ હતી. અને એ લોકોએ એને રિવ્યુ કર્યું. એમની પણ બુદ્ધિમાન આવ્યું. ક્યાંથી આવે? કારણ કે સેન્ટરિંગ જ ના આવે. તો એને જેવી કંપની, જેવી મિત્રતા હોય, એવો રંગ લાગે, સંગ તેવો રંગ. તો એકબીજાના પ્રભાવમાં આ મુલ્લાઓએ એનો સ્વીકાર ન કર્યો. એ જ પ્રમાણેની વાત પ્રાણનાથજીએ
ધર્મશાસ્ત્રોમાં, હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ લખાવેલી. તો જેવી રીતે મુલ્લાઓએ સ્વીકાર ન કર્યો આ વાસ્તવિકતાનો, એ જ પ્રમાણે બ્રાહ્મણોએ પણ, કર્મકાંડી બ્રાહ્મણોએ પણ એનો સ્વીકાર ન કર્યો. તો હિન્દુ અને મુસલમાન મહત્વના નથી. મહત્વનો પોઈન્ટ, મુદ્દો છે જે કર્મકાંડનો છે. કર્મકાંડની, અને કર્મકાંડનો પણ પ્રોબ્લેમ નથી. કર્મકાંડ તો આવશ્યક છે આપણા જીવનનો અંગ. એના વગર આપણે કોઈ જીવન જીવી જ ન શકીએ. પરંતુ એ કર્મકાંડ જડતાનું રૂપ ધારણ કરી લીધું, બુદ્ધિગમ્ય ના રહ્યું, પ્રેમ કેન્દ્રિત ના રહ્યું, ત્યારે એ સમજના ક્ષેત્રને સીમિત કરીને સમજી લીધું. તો એવું કર્મકાંડી બ્રાહ્મણોએ પણ સ્વીકાર ના કર્યો, મુલ્લાઓએ ન કર્યું. તો અને એમને આ વાતનો લઈને ખૂબ ખૂબ શોર મચાવ્યો. આજે પણ મચાવી રહ્યા છે દુનિયામાં. આજે પણ દુનિયામાં મચાવી રહ્યા છે. આ કર્મકાંડી મનુષ્યો, એવું નથી કે મુસલમાનમાં જ છે, હિન્દુઓમાં પણ છે. એવું નથી કે ખ્રિસ્તીઓમાં નથી, ખ્રિસ્તીઓમાં છે. એવું નથી કે જ્યુસમાં નથી, એમાંય છે. દરેક ધર્મની અંદર આ પ્રકારના મનુષ્યો છે. અને ગયા વખતે મેં વાત કરી હતી કે QAnon નામનો ધર્મ જે અત્યારે અમેરિકામાં જે ચાલે છે, જે પ્રેસિડન્ટ ટ્રમ્પને અહીંયાનો સેકન્ડ ક્રાઇસ્ટ કહે છે, કે આ બીજો ઈસુ ખ્રિસ્ત છે, એ જ બચાવશે. અને એનાથી વિપરીત માન્યતાના જેટલા લોકો છે એ બધાએ દજ્જાલના સ્વરૂપ છે. અને એમનો અંત આપણે કરવાનો છે કોઈ પણ હિસાબે. એમાં હિંસા કરવામાં કોઈ ગુનો લાગતો નથી, કારણ કે જન્નતમાં જઈશું તો બહુ મોટો રિવોર્ડ મળશે, એનું બહુ મોટું ઇનામ મળવાનું છે. તો આ કર્મકાંડ, આ જડતા જે ન મુસલમાનોએ લીધી, નથી. એ વખતે શ્રીજી પછી હરિદ્વારમાં ગયા, સીધા ત્યાંથી દિલ્હી ને હરિદ્વારના પ્રસંગો જુઓ તમે, સાથે સાથે ચાલે છે. તો એમને પણ ન લીધા. તો સત્ય જ્ઞાન ઉપર, એના મર્મ ઉપર કોઈને વિશ્વાસ રહ્યો નહીં. અને અવાજ જેટલો મોટો થાય એ બધાને સંભળાય. બધા શાંતિથી, બધા મીડિયા બંધ કરીને, બધા વોટ્સઅપના સત્સંગ પણ બંધ કરીને, હું તો કહું છું, આંખો બંધ કરી અને 10 મિનિટ ધ્યાનમાં શ્વાસોશ્વાસ સાથે ધ્યાન કેન્દ્રિત કરી અને મૂળ મિલાવવાથી આ દિલની અંદર શ્વાસોને લાવી અને જો આપણે એક સૂત્રતા રાખવાની 10 મિનિટ જો આપીએ, સવાર સાંજ 10-10 મિનિટ, તો એ બધા અવાજો આપણને સંભળાતા બંધ થઈ જાય. પણ ઘોંઘાટ એટલો બધો થઈ રહ્યો છે. તો આ અવાજમાં દુનિયાની નજર બહારના ઘોંઘાટ ઉપર જ હતી, તો કોઈને ખબર પડી, કોઈ લઈ શક્યું નથી. તો હવે આ નૂરી મોહમ્મદનો પ્રાણનાથજીની અંદર ઇમામ મહેદીના રૂપમાં જે આગમન થયું અને એને જેને ઓળખ્યું, એ છે સૂર્યનો વાસ્તવિક ઉદય થવો, જે ભારતમાં તે વખતે ઉગી ચૂક્યો હતો. જ્યારે પ્રાણનાથજી આવ્યા, જે સુંદર સાથે એમને લેતા હતા, એમની વાતોને ગ્રહણ કરતા હતા, એમની સાથે સમર્પિત થતા હતા, તો એ લોકોએ એ માર્ગને, એ સૂર્યના પ્રકાશને જોયો કે જે સૂર્ય પ્રગટ નથી, પણ એના દિલમાં જઈને ભીતરી સૂર્યનો પ્રકાશ, જાહેરી સૂર્યનો પ્રકાશ નથી. કારણ કે આ સૂર્યનો પ્રકાશ તો એવો છે કે જબથી સૂરજ દેખીએ લેત અંધેરી ઘેર. પશુ પક્ષી જીવ યાહિકો સબ બધા ફિરે યાહિકે ફેર, બધા અંધેરની અંદર બધા પોતાને ભૂલી જાય છે. અને ત્યાર પછી આ વાત જે છે કે તીનો દિલો પર સૂરજ ઉગ્યા મારફત. હવે કે છે કે જ્યારે
ઇમામ મહેદીની પહેચાન જેને કરી એમના દિલ ઉપર શું ઉગ્યું? સૂર્ય કેવું ઉગ્યું? મારફતનો સૂર્ય ઉગ્યો. જો હવે પૂર્વ અને પશ્ચિમને પણ નથી રાખવાના ધ્યાનમાં. જેવી રીતે મેં તમને કહ્યું કે સ્થાનને ધ્યાનમાં નથી રાખવાનું, એવું હવે પૂર્વ પશ્ચિમ દિશાઓને પણ ધ્યાનમાં નથી રાખવાની. શું કહે છે? તીનો દિલો પર સૂરજ ઉગ્યા મારફત, जिनो पाई अर्श इल्म हक की हिदायत. સો અહીંયા રાજી સ્પષ્ટ કરી દે છે કે દિશાના ચક્કરમાંથી પણ સુંદરતાથી મુક્ત થઈ જાઓ. એમને જાહેર રૂપમાં જે કહ્યું હતું એનાથી અંદર એના ગહનમાં એના અંદર ઘૂસો વધારે અને વધારે જેટલા ડૂબતા જશો તમારી પાસે કે દિલમાંથી જ જે પ્રકાશવિહીન સૂર્યને હટાવવાની વાત છે ને દિલમાં જ પ્રકાશમાન સૂર્યને બિરાજમાન કરવાની વાત થઈ રહી છે. હવે ત્યાર પછી આજુજ અને માજુજનું ચોથું દ્રષ્ટાંત હતું જેના પર આપણે વિચાર નતો કર્યો. તો આજુજ અને માજુજમાં એમ કહ્યું છે કે કયામતના સમયે આ બે પ્રાણીઓ પ્રગટ થશે અને પોતાની પૂરી તાકાત લગાવીને એ મનુષ્ય જાતિને ખત્મ કરી દેશે. અને એ આવશે, એ બે પ્રાણીઓ એકલા નહીં આવે પણ એમની ફોજ હશે, એટલી મોટી ફોજ હશે અને એટલી બધી એમની કોમ્યુનિટી હશે, એમના જૂથ હશે, 4 લાખ કોમ ભેગી કરીને આવશે અને 3 ફોજ એની મોટી મેઇન 3 એના એ હશે. આ રીતે આજુજ અને માજુજ નામના પ્રાણીઓ આવશે અને કે છે આ આજુજ જે છે એ 100 ગજ મોટો હશે અને માજુજ હશે તે 1 ગજ લાંબો હશે. આ એક રૂપકના રૂપમાં આપણને દ્રષ્ટાંતથી આ રીતે વાત કુરાનમાં જે કરી છે એને જે જાહેરી જ્ઞાનમાં ડૂબેલા છે એ મુસ્લિમો એ લઈ શકતા નથી. બાતિનમાં લેનારા મુસ્લિમો પણ છે અને ઘણા બધા સૂફીઓ આ બાબતોનો અર્થ સમજે પણ છે, એવું નથી સમજતા. બંને પોતાની આંખો જોરથી મીચીને અષ્ટધાતુની દિવાલને પાતળા કાગળ જેવી નાજુક બનાવી દે છે. આ જે બંને જે છે આજુજ અને માજુજ એ બંને શું કરશે કે દિન રાત એનું શું કરશે કે આપણી મનુષ્યની જીવનની શક્તિઓને ક્ષય કરતા જશે. અને આ તન જે છે આપણું તે આ અષ્ટધાતુની દિવાલ છે અને આપણું મન જે છે તે દિવસે કારણ કે 100 દિશાઓમાં ભાગે છે. જબ તે સૂરજ દેખીએ લેત અંધેરી ઘેર. અને જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે આપણી વૃત્તિઓ 100 દિશામાં જાય છે. આજે આમ કરવાનું છે, તે કરવાનું છે, પેલું કરવાનું છે, પેલું કરવાનું છે, પેલું કરવાનું છે. અને આ બધું પૂછવાનું પાછું ચાલુ કરીએ એ પહેલા એ ભૂલી જઈએ કે મારે અંદરની ભીતરની યાત્રા પણ આજે કરવાની, તો એ રહી જાય અને એ રહ્યા વગર પેલી બીજી યાત્રાઓ ચાલુ થઈ જાય. તો એ શું કહે 100 ગજનો આજુજ કહેવાય. બરાબર છે. અને માજુજ જે છે એ શું છે એક જ. એટલે શું થાય કે દિનભર જે શક્તિઓ 100 દિશાઓમાં ફરતી હોય, દોડાદોડી કરતી હોય, એ કેવી રીતે ફ્રેશ રહી શકે? સૂતી વખતે થાકીને એવા લોથપોથ થઈને સૂઈ જાય કે ક્યારે રાત વીતી ખબર પડે નહીં. એકચ્યુઅલી એ તો સારી વસ્તુ કહેવાય. હા, જો સૂઈ જઈએ ને અને યોગ નિંદ્રા આવી જતા રહીએ તો એ સારામાં સારી વસ્તુ કહેવાય. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે શાંતિનો સમય છે ત્યારે આપણે દિવસભર કરેલી
અને આપણા મનને સંસ્કારિત કરેલી ભાવનાઓ અને વાતો અને ઇમોશન્સ છે એ જ બધી પાછી ઊંઘમાં સ્વપ્ન બની અને પાછી રિપ્લે થાય. એટલે આપણી સાયકલ જે છે કેવી છે કે જાગત, સોવત અને સ્વપ્ન, આ સ્વપ્ન, સુસુપ્તિ અને જાગૃતિ, આ ત્રણમાં જ ફર્યા કરે. આ ત્રણમાં કોણ ફરે? એને શું કહેવાય? કોઈ સુંદર સાથ? આ જે ત્રણ અવસ્થાઓમાં જે ફરે એ ત્રણ અવસ્થાઓથી ચોથી જેને અવસ્થા જોઈ નથી એને શું કહેવાય? એના માટે વાણીમાં કયો શબ્દ છે? જે જાગે દિવસનું કામ કરે, સુઈ જાય, ઊંઘે, સ્વપ્ના કરે અને સ્વપ્નાની આ જ ચક્કર ચાલ્યા કરે, આ જ સંસ્કારિતા એની ચાલ્યા કરે. આ જ એના એને શું કહેવાય? ઉપર નામ છે કશું ભૂલી ગઈ. હે શું બોલ્યા બેન? સંભળાયું નહીં. એ કઈક ત ઉપર નામ છે, હું ભૂલી ગઈ, અત્યારે યાદ નહીં આવી મને. જીવ કહેવાય. તુર્યાવસ્થા. અરે જીવ કહેવાય. આપણે જે ત્રણ અવસ્થાઓમાં જે ફર્યા કરીએ તો એ જીવની અવસ્થાઓ થઈ ને, બરાબર? હા. અને તુર્યા એટલે કે ચોથી. તુર્યાનો અર્થ જ થાય છે ચોથી. અને આ ત્રણ અવસ્થાઓથી બહાર જ્યારે જે નીકળો ત્યારે તમે, ત્યારે એ ચોથી અવસ્થા જે છે જેમાં આપણી ચેતનાને, જેને આ તનનો માલિક બનીને જે બેઠેલ છે જીવ, તો એને એનું મૂળ સ્વરૂપનું દર્શન ચોથી અવસ્થામાં થઈ શકે, તુર્યામાં. અને એનાથી પણ પરે છે પરમધામની વાત તો તુર્યાતીત, અને તે પણ નિર્મલ ચેતન. ઘણી બધા આપણે અઘરા શબ્દમાં અત્યારે નથી જવું, પણ આપણો પોઈન્ટ એટલો જ છે અહીંયા કે આજુજ અને માજુજના દ્રષ્ટાંત દ્વારા રાજ્ય આપણને એ જ કહે છે કે આપણી મનોવૃત્તિઓ, ચિત્તની વૃત્તિઓ, અને ચિત્તની વૃત્તિ આપણે આ સતચિદ આનંદ, પ્રેમ, આનંદ, નિત્ય અસ્તિત્વ, એની અંદર જ જો રુચિ રહે આપણી, તો એમ કહેવાય કે આપણે આજુજ અને માજુજની સામે લડાઈ આપણી સફળ થઈ. એથી કે હરિદ્વારનો જ્યારે કુંભ મેળો થયેલો 1735માં, અને ત્યારથી મોહમ્મદ સાહેબના સમયથી એની ગણવાની ચાલુ કરો તો એ વચ્ચેનો જે ગાળો હતો એ લગભગ 1100 વર્ષનો હતો. કેટલો સમય? મોહમ્મદ પૈગંબરના સમયથી જ્યારે આ નિશાન લખીને ગયા ત્યારથી તે હરિદ્વારના કુંભ મેળા સુધીનો સમયનો ગાળો કેટલો હતો? 1100 વર્ષનો. અને 1100 વર્ષનું તમે જો ગણતરી કરો દિવસ અને રાતમાં, તો લગભગ 4 લાખ દિવસ રાત થાય છે. એમ કહ્યું છે ને કે આજુજ માજુજની કેટલાની કોમ લઈને આવશે? 4 લાખની એની કોમ હશે, કહ્યું ને નિશાનની શરૂઆતમાં. તો એ જે છે તે આ સમયનો પીરિયડ છે. આ પીરિયડની અંદર, આ ગાળાની અંદર આટલો સમય વીત્યો, અને હવે એ પ્રગટ થયા. એનું વાસ્તવિક સ્વરૂપ ઇમામ મહેદી પ્રાણનાથજી આવીને એને પ્રગટ કરી રહ્યા છે. અને એનો પ્રકાશ થયો તો કયામતનો પ્રારંભ થયો. બરાબર છે? એટલે કે આત્મ જાગૃતિનું કિરણ બાહ્ય જગતમાં પ્રગટ થયું. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને તારતો મળ્યો હતો, ત્યાંથી પ્રકાશ તો થવા માંડ્યો હતો, પરંતુ એ પ્રકાશ હતો એ સીમિત જ રહ્યો હંમેશા. અને એ પ્રકાશ હવે ઓફિશિયલી હરિદ્વારમાં ફૂલ ફ્લેજમાં એ પ્રગટ થયો. તો આ રીતે આ આજુજ અને માજુજથી આપણી મુક્તિ જે છે એ પ્રિયતમ ધામધણીના ચરણોમાં ધ્યાન, એના સ્વરૂપ
લીલાનું ચિંતન અને પ્રેમ સેવામાં સમર્પિત રહીને જ આપણે આ આજુજ અને માજુજની દિવસ અને રાતની આપણા જીવનભરની જે કાળચક્ર જે છે એમાંથી આપણની મુક્તિ સંભવ છે. અને એ પ્રાણનાથજીએ ઇમામ મહેદીએ આવીને આપણને ચાવી આપી દીધી. બરાબર છે. તો એ પ્રકાશ ઇમામ મહેદીએ પોતે કર્યો. તો એ જે 12મું પ્રકરણ જે છે હવે મારફત સાગરનું, એનો સાર આપણે 2 મિનિટમાં હું વાંચીને તમને સંભળાવું. ધ્યાનથી સાંભળો કે ઇમામ મહેદીએ આવીને શું કાર્ય કર્યું. અને જ્યાં સુધી આપણે આગળના દ્રષ્ટાંતો આપણને આપણી અંદર ન દેખાય ને ત્યાં સુધી આ ઇમામ મહેદીનું એનો 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 જે સબકત બરકત જે છે તે આપણા દિલમાં પણ ફીલ નહીં થાય. એટલે આપણે આપણા અંતરદ્રષ્ટા પોતાના બની પોતાની અંદર એનું નિરીક્ષણ કરી એને શોધી અને આ પ્રકાશની અંદર, ઇલ્મના પ્રકાશની અંદર શોધી અને આપણે એને પ્રગટ કરીએ. તો એ ઇમામ કંઈ એકલા કામ નથી કરવાના. પ્રાણનાથજી પોતે કંઈ કશું આવે કરવાના નથી. ઇલમ મૂકીને જતા રહ્યા અને સોંપ્યું કોણે? 6થો દિવસ આવ્યો સુંદર સાથને. બરાબર. એટલે આ બાબત ધ્યાનમાં રાખજો કે ધણી જે ઇમામ મહેદીના દિલમાં બિરાજમાન ઝંડો ત્યાં બેઠેલો હતો, એ ઝંડો હવે ફરતો 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 આપણા સૌના દિલ પર આવીને એ ઝંડો લાગ્યો છે. હવે ઝંડો શું કરે છે કામ? જો હવે કયામતના સમયે ઇમામ મહેદી હકીકી ઝંડો લઈને પ્રગટ થશે. કેવો ઝંડો? હકીકી. હકીકી એટલે શું? યથાર્થ સત્ય, જે રિયલ ટ્રુથ જે છે એ લઈને પ્રગટ થશે. અને એ ઝંડો જ્યારે સ્થાપિત કરશે ત્યારે કબરમાંથી મરદા જે સૂતા હશે એને ઉઠાડશે. અર્થાત આપણી ચેતનાને જાગૃત કરશે. બરાબર. પરબ્રહ્મની 5 શક્તિઓ આ ઇમામ મહેદીની અંદર, બુદ્ધ નિષ્કલંકની અંદર પ્રગટ થશે અને એ પોતાનું કાર્ય કરી એની તાકાતથી સંસારને કર્મકાંડ, ઉપાસના, એના બંધનો તોડી જ્ઞાન એટલે કે હકીકત અને વિજ્ઞાન એટલે કે મારિફત એટલે કે પરમ સત્ય, એનો નૂરી ઝંડો એ લહેરાવશે. જો ધ્યાનથી સાંભળ્યું તમે બધાએ? ઝંડો શાનો લાગ્યો? શરીયતનો ઝંડો ઉઠાવ્યો. એક આખું પ્રકરણ છે એનું. હા, શરીયતનો ઝંડો ઉઠી ગયો, તરીકતનો ઝંડો ઉઠી ગયો અને પછી હકીકત અને મારિફતનો ઝંડો લગાડ્યો. બરાબર. આ ઇમામ મહેદી આ કાર્ય કરશે. અને જ્યારે આ થશે ત્યારે કબરમાંથી મરદા ઉઠવા લાગશે. એટલે કે આત્મા જાગૃતિ વ્યાપક રૂપમાં બધે એનું તરંગો આજે દુનિયામાં જોઈએ છે. આપણને આપણી નજર એવું હોય છે કે ટેવાયેલી હોય છે કે હંમેશા નકારાત્મક પ્રસંગો પર વધારે ધ્યાન આપે. એટલે જે ન્યૂઝ હોય, મીડિયા હોય, એમને તો એમનું ચલાવવાનું હોય એટલે એ લોકો નકારાત્મક સમાચાર પર જ વધારે ધ્યાન આપે. કારણ કે ચસ્કો બધાને એનાથી જ પડે. સમયનો વ્યય આજુજ માજુજને પાવરફુલ બનાવી રાખે એ લોકો. એટલે એ પોઝિટિવ વાત ઉપર એનું ધ્યાન ઓછું જાય. બરાબર. તો કબરમાંથી મરદાનું ઉઠવું એટલે કે સકારાત્મક જે વાતો જે છે, ઇમામ મહેદીની વાતો જે છે, જે એ જ્ઞાન લઈને આવ્યા છે, એના પર આપણું ધ્યાન, એની કરામતો, એને જે લીલા કરી છે એના પર આપણું વધારે ધ્યાન રહે તો ઓટોમેટિકલી આત્મજાગૃતિ નેચરલ છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મની મહેરથી જ આ સંસારમાં એક સત્ય સનાતન ધર્મનો ઝંડો સ્થાપિત થશે. એને શું કહેવાય છે? હકીકી દિન. ઇમામ મહેદી આવશે, ઝંડો થાપશે, દિલ પર થાપશે, બધા દિલો ભેગા થશે
અને આખી માનવ જાતિના દિલો પર બધા પર લાગશે ત્યારે એ હકીકી ધર્મની સ્થાપના થશે. તો હવે એ કોઈ નિજાનંદ આપણે જે રીતે એને સમજીએ છીએ, હજી તો આપણે નિજાનંદને જ સમજી નથી શક્યા. એટલું બધું એનું વ્યાપક અને વિસ્તૃત મોટું સ્વરૂપ છે કે આપણે એને આપણા સાંપ્રદાયિક માળખાની અંદર જોઈએ છીએ. પ્રાણનાથજી એવો કોઈ એક ધર્મ સ્થાપિત કરવા નતા આવ્યા, પરંતુ એવો ધર્મ સ્થાપિત કરવા આવ્યા હતા કે જે કર્મકાંડ અને ઉપાસનામાં સીમિત ન રહી અને જ્ઞાનની વાસ્તવિકતા, એના મર્મ અને એના મર્મના રસ એમાંથી જે મળે છે એનું વિજ્ઞાન, પ્રિયતમના દિલ સાથેનું જે એક સૂત્રતા, સચ્ચિદાનંદ અનંત અદ્વૈત સાથેની એકાત્મતા, આ મારેફત છે. અને એ જ્યારે ઘણા બધા દિલોની અંદર આવશે અને ત્યારે આખી માનવ જાતિ એક ઉપરના લેવલ પર ઉઠશે. અને આજે એ થઈ રહ્યું છે. જેમ પ્રભાત થવાનું હોય અને પરોળિયા સૂર્ય ધીરે ધીરે નીકળવાનો, પ્રકાશ કેવો થતો હોય, એમ પ્રકાશ થઈ રહ્યો છે. નજર સૂર્ય તરફ કરીએ, બહાર નીકળી અને જો જોવાનો પ્રયત્ન કરીએ તો એ ઉગતો સૂરજ દેખાય આપણને, પણ નજર ફેરવી લઈએ તો એ ન દેખાય. અને એમનો જે ઇલ્મ જે છે, એમનું જે બ્રહ્મ જ્ઞાન છે ઇમામ મહેદીનું, એ આ શરીર રૂપી માટીની કબરમાંથી મૃતક સમાન બેઠેલી આત્માઓને જાગૃત કરશે. પાશ્વિક વૃત્તિઓના પ્રતીક દાભાની, દાબતુલ અજની કતલ થવા લાગશે. દજ્જાલનો સંહાર થવા લાગશે. થઈ રહ્યો છે. એકચ્યુઅલી અત્યારે જે દિલ ઉપર આ ઝંડો સ્થાપિત થયો છે ઇમામ મહેદીનો, એ દાભાની કતલ કરવામાં એ લાગી ગયા છે. અંતર બાહેર દજ્જાલ કરત કછુ એસા, અંદર કરત દખલ, દોસ્ત કો દુશ્મન કરે એસી ફિરાવે અકલ. હંમેશા ભીતરમાં જ શોધવાનું છે. દજ્જાલને ક્યાં શોધવાનું છે? ભીતરમાં, નોટ આઉટસાઇડ. દજ્જાલનો પણ સંહાર થઈ રહ્યો છે. ઇમામ મહેદીના ઇલ્મથી મનુષ્યના અંતરચક્ષુઓ ખુલી રહ્યા છે. આ ઇમામ મહેદી સૌના દિલમાં મૃત્યુ અને કાળનો ભય જે હતો એ પણ દૂર થઈ રહ્યો છે. નિશાન બડા ઈશા આખિરી और यही आखिरी किताब मोहम्मद मेहदी आखिरी इमाम आखिरी किताब. हक्के ऐसा साथ इमाम के, हक्के ऐसा साथ इमाम के दिया फरिश्ता मरद. એવા મરદ ફરિશ્તાને મોકલે છે. જે મરદ હતા, મરદ કોણ છે? ઉડાવે જીની પહાડ જડ મૂળ સે. જડ મૂળથી પહાડ જમીન એટલે કે સર્વ પ્રકારની લૌકિકતા, જડતા ને એ સમાપ્ત કરી દેશે. સો હોસી ફરિશ્તા કેસે કદ. આ ફરિશ્તો કેટલો મોટો હશે એનો વિચાર કરો. જો પેલો દજ્જાલ આસમાન જેટલો ઊંચો હતો તો એનો બેસનારો સવાર કેટલો ઊંચો હતો, અને એને પાછો મારનાર જે છે ત્યાં કેટલો કદ હશે એનો વિચાર કરો. તમને અક્ષરમાંથી તો પહોંચાડી દીધા. એમાં આ કમાલ છે એમની. આ 12મા પ્રકરણની 80 અને 86મી ચોપાઈ મેં તમને કહી. તો સુંદરસાજી રાજ્યની વાતોમાં બહુ જ મીઠાશ અને સ્વીટનેસ છે. વાતો કરીએ તો એનો અંત આવે એવો નથી, પરંતુ આ બધી જ ચિતવનના વિષયો છે અને કોઈને કહેવાના પણ વિષયો નથી. તમે 3-4 મહિના માત્ર એને પોતાના ઉપર જ લેવાનું કે હું મારા અંદર જ દાબતુલ અર્જ છે. ક્યાં છે? કેવા રૂપે દેખાય છે? મારા અંદર જ દજાલ છે. એ કેવા રૂપે શું શું કરે છે? ટ્રાય ટુ મેક અ લિસ્ટ. તમારી પોતાની પર્સનલ ડાયરી બનાવો, કોઈને કહેવાની જરૂર નથી. સૂર્ય કયો ઉગ્યો છે? પ્રકાશ વગરનો ઉગી રહ્યો છે, પ્રકાશ વગરનો ઉગી રહ્યો છે. મળદું કોને સમજીએ છીએ? જીવન કોને સમજીએ છીએ? ખબર કોને સમજીએ છીએ? આ પોતાના અંતરમાં ચિંતનના વિષયો છે. ચિંતન પછી એને ચિત્વનમાં લઈ જવાના વિષયો છે. તો આનું ધ્યાન કરો અને
આનંદ મંગલ. મને તો આનાથી ઘણો બધો આનંદ મળે છે. આ મારી પ્રક્રિયા છે જીવનની. અને વધારે બીજું બધું નથી આવડતું, પણ આ સિમ્પલ વસ્તુઓ જે રાજ્યએ આપી છે આપણને, એ ખરેખર એમાં સ્લો મોશનથી જોવાની જરૂર છે. રાસવાણીમાં ઇન્દ્રાવતીએ એકાદ બે પ્રકરણ કયા છે, એમાં એક એક શબ્દ 2 વાર 3 વાર રિપીટ કર્યા છે. ગોલી ગોલી, રાઈટ, પકડી પકડી, આમ તેમ કરી, એવા બધા શબ્દો જો જે સ્લો મોશનમાં ચાલે છે, બોલે એકદમ ધીરે સ્લો મોશનમાં. એટલી બધી ગતિ અને તરંગો આપણા હૃદયના એટલા બધા શાંત થવા લાગે ત્યારે ઓટોમેટિકલી આપણને અંતરમાંથી પ્રકાશ થાય અને સ્વયં એનો આનંદ લઈએ અને સૌને એ આનંદ આપણે વહેંચી શકવામાં ક્ષમતા પ્રાપ્ત કરીએ. ધણી જ આપે છે, એને જ નિર્ધારિત છે બધું, પરંતુ એમને પસંદગી આપણને સોંપી છે. એટલે બધું રાજ્ય પર છોડી દેવું નહીં. એ સૌથી મોટો ગુનો, છટકબારી સૌથી મોટી આપણા જો કોઈ હોય આપણે જીવનમાં, તો એ છે કે રાજ્યનો હુકમ છે, બધું કરશે. રાજ્યનો હુકમ છે એ વાત તો કોઈને શબ્દો દ્વારા કહેવાની છે જ નહીં, એ તો અંતરમાં ધારણ કરવાની બાબત છે. રાજ્યનો હુકમ સૌ કરાવે છે, એ શબ્દોથી પ્રગટ થતું જ નથી એ વાત. અને જેટલી બહાર પ્રગટ થઈ જાય છે એ સમજી લેવું કે આ છટકબારી શોધવાના આપણે પ્રયત્ન, બહુ હોશિયાર છીએ આપણે આ વાત નક્કી છે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી પ્રણામ.